પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ 2000 રૂપિયા છે. એટલે મ્યુ બરાબર કેટલા છે? 2000. અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા છે 500. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક વિતરણ ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય તો આપણને એ કીધું નંબર 1 કે ખર્ચો કેટલો હોય? 750 થી 1250 ની વચ્ચે હોય કે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. ગોતી લેશું. ઇંગ્લિશમાં વાંચી લઈએ. ધ એવરેજ મંથલી એક્સપેન્સ ઓફ સ્ટુડન્ટ્સ residents in the university hostel is 2000 and standard deviation is 500. If the monthly expense of the students follows the normal distribution, then 750 and શું કીધું ભાઈ? Find the percentage of the students having expense between 750 and 1250. હાલ હવે આ સમ તો બધાને આવડે છે, તમે કહેતા જાઓ, હું કરતો જાઉં. મારે તો આમાં કંઈ શીખવાડવાનું છે નહીં, આપણે બધા શીખી જ ગયા છીએ. બોલો શું કરવાનું? પી કેટલા કીધું? 750 લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1250. હાલો બોલો ફોર્મ્યુલા શું આવશે? ઝેડ ની એક્સ. હાલો 750 માઇનસ કેટલા લખું બેટા? 2000 છેદમાં કેટલા લખવાના? 500. આ કેટલા લખવાના? 1200 માઇનસ 500 2000. પાકું? એના છેદમાં કેટલા કરવાના? 500. હારો કરો માઇનસ. શું આન્સર આવે? ભાગાકાર કરી નાખો ડાયરેક્ટ. માઇનસ 2.5. ઓકે. લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ કહીને ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો. માઇનસ 1.5. ઓકે. હાલો તો અહીંયા હું ડ્રો કરી નાખું. તમારે કહેવાનું કે કેવી રીતના આન્સર આપણને મળશે. આ માઇનસ ઇન્ફિનિટી વચ્ચે આવશે 0, આ બાજુ આવશે પ્લસ ઇન્ફિનિટી. અહીંયા આવશે માઇનસ 2.5, અહીંયા આવશે માઇનસ 1.5. આવડો આપણે એરિયા ગોતવો છે, આવડું આ ક્ષેત્રફળ ગોતવું. કેમ ગોતશું? હાલો કયો કેમ કરવાનું? માઇનસ 2.5 થી લઈને ક્યાં સુધી? 0 સુધી. એમાંથી હું માઇનસ કરશું? એમાંથી 1.5 માંથી 0 હું કરી નાખવાનું? હાલો લખાવો બધા. હું અભણ માણસ છું ભાઈ. બોલો કેમ કરશું? પેલા આપણે કયું ગોતવું છે? તો કે પી ઓફ લખોમાં બેટા. અહીંયા ધ્યાન રાખો એટલે મારું ધ્યાન તમારી ઉપર રહે. માઇનસ 2.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 1.5. આ ગોતવું હોય તો શું કરવાનું? માઇનસ 2.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ પી ઓફ આપણે આ ખાલી ભાગ એટલે કે માઇનસ 1.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. હાલો હવે આપણે ગોતી આવીએ અહીંયા ટેબલમાં. 2.5 નો આન્સર આમાં નથી, ગોતો તમારે. માઇનસ 1.5 જો 1.5 નું તો છે અહીંયા 43 32. ઓકે હાલો કરો માઇનસ ભાઈ. 0.06 હાલો ભાઈ. હવે આપણને કેટલા ટકા કીધું એટલે ગુણ્યા કેટલા કરવાના? 100 કરો. શું આન્સર આવે છે? જો આન્સર આવી ગયો 6.06%. બોલો બાપુ ક્યાંનો સમજાણું? આ કેમ આવ્યું એનો સમજાણું? આપણે આ 2.5 થી 1.5 વચ્ચેનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો 2.5 થી 0 લગી જવાનું, એમાંથી ખાલી ભાગ માઇનસ કરવાનો, 1.5 માંથી 0 માઇનસ કરી નાખવાનું. તો 2.5 ની કિંમત પાછળ જોઈ આપણે કોષ્ટકમાં એટલે કેટલું મળે? 49.38. અને 1.5 ની કિંમત જોવાની એટલે એ 43 32 માઇનસ કર્યો, ટકાવારી કીધી એટલે ગુણ્યા 100. તો કેવી રીતના ગોતવાનું? 2.5 થી 0 સુધી જવાનું, એમાંથી ખાલી ભાગ એટલે કે 1.5 થી 0 હું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું. સમજાઈ ગયું દીકરા? હાલો પૂછો. તમારું મોઢું જોઈને હું કહું ન હાલે, તમારે પૂછવાનું કે સાહેબ આ કેમ આવે એમ. હાલો સેકન્ડ ક્વેશ્ચન. શું કીધું ભાઈ? 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો.
બરાબર. ધ ફાઇન્ડ ધી પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ્સ હેવિંગ એક્સપેન્સ મોર ધેન 1800. કેમ કરશું બોલો? અહીંયા જે છે એ x છે, અહીંયા 1800 છે. કઈ નિશાની, કઈ બાજુ તીર લાગે? મોર ધેન કીધું, થી વધુ કીધું, કોને લાગે તીર? કોને લાગે? 1800 ને થી ઓછા કીધું હોય તો કોને વાગે? x ને. હાલો તો હવે બોલો ફોર્મ્યુલા શું આવશે? ડાયરેક્ટ હાલો x માઇનસ મ્યુ અપોન એટલે કે 1800 માઇનસ આ 2000 અને સિગ્મા કેટલા હતા? 500. હાલો તો આ મળી ગયું આપણને z. હાલો ડાયરેક્ટ આન્સર બોલો. -0. આ ખબર પડી ને કેમ આવે છે ડાયરેક્ટ જવાબ? એમ 1800 માંથી 2000 જાય એટલે -200, એને ભાગ્યા 500 એટલે આન્સર કેટલો આવ્યો? 0.4. માઇનસમાં દોરી નાખો અહીંયા ગ્રાફ. હાલો ટનટણાન બોલો દીકુડાવ. 0.4 માઇનસ છે, કઈ બાજુ આવશે? માઇનસ ઇન્ફિનિટિવ કે પ્લસ ઇન્ફિનિટિવ તરફ? આ થઈ ગયું -0.4. ત્યાંથી ક્યાં લગી લાઈન કરવાની? હે કેમ ખબર પડી? પ્લસ ઇન્ફિનિટિવ. જે બાજુ તીર જાય ત્યાં લગી ગાડી ઉડાડવાની. કઈ બાજુ તીર જાય છે? આ બાજુ. એટલે આ લાઈન થી ઠેઠ ઇન્ફિનિટિવ લગી લઈ જવાનું. એટલે આ ઉપાડ લઈએ. પીપી. હાલો ડન થઈ ગયું. તો અહીંયા કેટલા ભાગ પડ્યા? 2 ભાગ. પેલો ભાગ કયો? -0.4 થી 0 સુધી, અને બીજો ભાગ કયો? 0 થી. હાલો કરી નાખીએ આપણે. તો અહીંયા આપણે 2 ભાગ લખશું. p ઓફ z, z ની લખીએ ડાયરેક્ટ લખશું -0.4 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ પડે -0.4 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0, અને બીજો ભાગ કેવો પડે? 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટિવ. ઓય બધું ભેગું થઈ ગયું. હાલો કોઈને કઈ વાંધો છે આમાં? ઓકે. કેમ સાહેબ બે પ્લસ કર્યું? કારણ કે જ્યારે બે બાજુ હોય બોર્ડરની તો પ્લસ થાય, કોઈ પણ એક બાજુ હોય તો શું થાય? માઇનસ. તો હવે 0 થી ઇન્ફિનિટી નું કેટલું ક્ષેત્રફળ હોય? હે 0.5. તો અહીંયા લખી નાખું 0.5. તો હવે આપણે ખાલી ગોતવાનું કોનું રહ્યું? 0.4 નું. તો 0.4 જો અહીંયા 1554. તો અહીંયા લખી નાખીએ પોઈન્ટ 1554 કરો પ્લસ દીકરાઓ 0.6554 એને ગુણ્યા કેટલા કરીએ? 100 એટલે 65.54%. છે ત્રીજો ક્વેશ્ચન આમાં આવે કે પૂરું થઈ ગયું? છે. હાલો હવે જો ત્રીજા ક્વેશ્ચન ની અંદર હું કીધું આપણને 2400 રૂપિયાથી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. બરાબર. ફાઇન્ડ ધી પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ્સ હેવિંગ એક્સપેન્સ લેસ ધેન 2400. કઈ બાજુ આવશે? કોને મારવાનું? x ને મારવાનું કે 2400 ને મારવાનું? હે કેમ ખબર પડી? x ને હું લખ્યું છે થી ઓછું, લેસ ધેન કીધું હોય તો x ને મારવાનું. હાલો બોલો સૂત્ર શું છે ભાઈ? તો કે x માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 2400 માઇનસ 2000 છેદમાં 500. હાલો આ કેની ફોર્મ્યુલા છે? z ની. લેસ ધેન ઇક્વલ ટુ 400 ડિવાઈડ બાય 500. હાલો શું આન્સર આવે? હે 0. હાલો દોરી નાખીએ. 0.8 કઈ બાજુ આવશે? હે બાપલિયાવ પ્લસ ઇન્ફિનિટિવ બાજુ. તો અહીંયા લખી નાખું માઇનસ ઇન્ફિનિટિવ, અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ, વચ્ચે આવશે 0. હાલો અહીંયા કરી નાખું 0.8. હાલો કરી નાખીએ 0.8. કઈ બાજુ લાઈન કરવાની? આમ જવાનું કે આમ જવાનું? માઇનસ ઇન્ફિનિટિવ. હાલો ઉપાડી લ્યો બધું. આ કેટલા ભાગ પડ્યા ભાઈ? 2 ભાગ. તો શું થાય? પ્લસ થાય કે માઇનસ થાય? તો પેલા લખી નાખીએ ઇન્ફિનિટિવ થી 0.1 લગી. હાલો માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0.8. આના 2 ભાગ પડ્યા. પેલો ભાગ બોલો બધા. હું લખું માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ પ્લસ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. ઓકે. આ અડધો ભાગ. અડધા ભાગનું માપ 0. હાલો તો 0.8 કેટલા હોય? 0.8 એ 28. હાલો 28 81 કરો પ્લસ હે 0.7881 ગુણ્યા 100 કરો એટલે 78.80%. હાલો વાર્તા થઈ ગઈ. હવે સંપૂર્ણ ડન. બોલો કાંઈ અઘરું?
આવડી ગયું? સાવ સહેલું છે. હાલો, એક ઉત્પાદન એકમમાં કામ કરતા કામદારોનું સરેરાશ માસિક વેતન 10,000 રૂપિયા છે. સરેરાશ એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે ભાઈ? 10,000. અને પ્રમાણિત વિચલન કેટલાનું છે? સિગ્મા 2,000. બરાબર. તો કારીગરોનું સરેરાશ માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો તેમ ધારીએ તો સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારનું મહત્તમ વેતન અને સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારનું લઘુત્તમ વેતનનું અનુમાન કરો. હવે લઘુત્તમ અને મહત્તમ આવ્યું, નવો કોન્સેપ્ટ. ક્યાં હા વહેલું તમને શીખવાડી દઈશ. બરાબર. હાલો આગળ વ્યાજ. ધ મંથલી એવરેજ સેલેરી ઓફ ધી વર્કર્સ વર્કિંગ ઇન પ્રોડક્શન હાઉસ is 10,000 rupees and its standard deviation is 2,000 rupees. By the assuming that the monthly salary of the worker follows the normal distribution, estimated the maximum salary of 20% of the worker having lowest salary and also estimate the minimum salary of 10% of the worker having the highest salary. હવે કવિ કેવા શું માંગે પહેલા સમજી લઈએ. પહેલા હું ગ્રાફ દોરું. મારી કંપની છે મરજી ફૂડ. શું છે? હા, કોઈને ખબર છે કે નહીં? મરજી ફૂડ. બરાબર. જે અત્યારે જીવતું નથી, મરી ગયું છે. ક્યારેક ક્યારેક ધબકારા લે છે. તો આ મરજી ફૂડ છે, જે આપણું ડ્રીમ છે કે એક સમયે આપણે મોટું ડિહાઇડ્રેશન હશે અને એમાં મારા બધા કાકા દાદાના ભાઈઓ બધા કામ કરતા હશે. સમજાણું? હાલો, મારા જેટલા મામાના છોકરાઓ છે બધાને આપણે ન્યાજ રાખી લેવાના છે, કોઈને અલગ અલગ કાંઈ નહીં. અને આપણે એક સરસ મજાનું શું કહેવાય કે મેગાની હાઇટ્સ બનાવવાની છે. મારા બધા હગાવાળા અંદર જ ત્યાં. આવું સપનું જોવા હું વાંધો, સપનું જોઈએ ને. કારણ કે મારા બાપાજીના છોકરાઓ કે કોઈ ભણ્યું નથી તો કોઈક 12,000 માં, કોઈક યાર્ડમાં 15,000 માં. આમ હરખું બોલું કે કઈ સમજાય નહીં. એક મહત્તમ શબ્દને તમારે સમજવાનું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય મેક્સિમમ. હવે દાખલા તરીકે આપણી ફેક્ટરી હતી, ફેક્ટરીનું નામ હતું મરજી ફૂડ. તો આમાં બધી ટાઈપના લોકો હશે, વોચમેન થી લઈને મેનેજર સુધીના બધા કેટેગરીઝમાં હશે, જે તમે ભણવામાં ભણો છો. કેમાં ભણો છો? ઓસીમાં. કેટલી સપાટી હોય? 3. હે ને? તો 3 સપાટીમાં જે નીચલી સપાટી હોય, તળ સપાટી, મધ્ય સપાટી ને ઉચ્ચ સપાટી. તો જે તળ સપાટીના હોય એ લોકોનું સેલેરી ઓછું હોય, જેમાં ફોરમેન આવી ગયા, લેબર આવી ગયા, વોચમેન આવી ગયા, જોબર્સ આવી ગયા, બધા આવી ગયા. તો એ લોકો અહીંયા આવે. ક્યાં આવે? આવડા ભાગમાં. લોવેસ્ટ. એની સેલેરી જે છે, એનો પગાર જે છે એ લઘુત્તમ હશે. કેવું હશે? લઘુત્તમ. પછી આવે મધ્ય સપાટી. મધ્ય સપાટીમાં મેનેજર વાળા આવી જાય, સુપરવાઇઝર આવી જાય, એ બધા ઈ કેટેગરીના લોકો આવી જાય, જેનું સેલેરી આ લોકો કરતા કેવું હશે? ઊંચું હશે, વધારે હશે. એ લોકો અહીંયા આવી ગયા વચલી વાળી કેટેગરીમાં. સમજાણું કે નહીં? અને છેલ્લે ઉપલી જે સપાટી છે, અહીંયા સીઈઓ, સીએફઓ, બધા સી કેટેગરી વાળા લોકો, અને એસોસિએટ ડિરેક્ટર ને ડિરેક્ટર ને ટ્રસ્ટીઝ ને એ બધા લોકો હશે. અને એ લોકોની સેલેરી સૌથી વધારે હશે. એટલે કે એ બધા ક્યાં આવશે? અહીંયા આવશે. તો તમને એવો સવાલ પૂછે કે સૌથી ઓછી સેલેરી ક્યાં હશે? તો કે માઇનસ ઇન્ફિનિટિવ બાજુ. સૌથી વધુ પગાર ક્યાં હશે? પ્લસ ઇન્ફિનિટિવ બાજુ. કોઈને કઈ વાંધો? હવે હું 100 માર્ક્સનો અકાઉન્ટનો પેપર દઉં છું, એવું માની લો કે દઉં છું. જો કે હું દઉં નહીં, કારણ કે હું ભોગી નાખું ને બે જગ્યાએ, એટલે. પણ સમજો કે હું દઉં છું અને હું નોય દઉં ઘણી વખત. કેમ ન દઉં? તો કે ભાઈ મારે તો સ્કૂલનું કરવાનું હોય ને, એટલે ભલે થયું ન હોય પણ કરવાનું હોય, એમ. સમજાણું ને? 4 પેપર સ્કૂલમાં હોય, કેમ કરવા? હે ને? પણ હું જો કોઈ મને પૂછે કે 4 પેપર થઈ ગયા પણ મને એકેય થયા હોય નહીં, કારણ કે મેં તો ખાલી 4 પેપરનો સેક્શન એ ને 4 પેપરના MCQ ખાલી 1 કલાક પહેલા વાંચ્યા હોય. પણ તોય હું એમ કહું કે મારે સ્કૂલમાં પેપર દેવાનું હોય, એટલે હું પેપર દઉં નહીં. બરાબર ને? હું કોઈનું કઈ નામ તો લેતો નથી, પણ કોઈ સમજી જાય કોની હું વાત કરું છું. બરાબર ને? આપણે કઈ કોઈ નામ લેવાની કઈ જરૂર છે નહીં, પણ તમે તો સમજી જ જાઓ બધું, તમે તો સમજદાર છો. હા, એટલે ઓલો હું સાહેબ ખીજાય નહીં, એટલે હું પાછો પેપર દેવાય આવું ઘણી વાર. પણ 4 થી 7 નો પેપર હોય કે 3.5 થી 6.5 નો પેપર હોય, પણ મને ખબર જ છે ને મારે કઈ એટલું બધું કઈ લખવાનું હોય નહીં. મારે તો ખાલી 30 માર્ક્સનું જ લખવાનું. સેક્શન NB એટલે 5.5 આવું તો હોય હાલે, કારણ કે આપણે કઈ 3 કલાક જોવે નહીં, કારણ કે મારે તો આખું લખવાનું હોય
નહીં, આપણે કોઈ નામ જ નથી લેતા. તું તો સમજી ગયો ને, હે ને? હાલો, એ તો બધા સમજી જાય પોતપોતાનું, હે ને? જેને જે લાગતું એ ઓઢી લેજો. આમાંથી આગળ વ્યા જઈએ. તો મેં દઉં છું એવું સમજો, જો કે દેતો નથી પણ દઉં છું. તો મારો 0 માર્ક્સ અહીંયા આવે. આ 10 માર્ક્સ, 20, 30, 40, વચ્ચોવચ 50 માર્ક, 60, 70, 80, 90 ને 100. સમજાણું કે નહીં? એ રીતના પર્સન્ટેજમાં 0 થી શરૂ કરીને ક્યાં લગી આવે? 100 લગી. હવે સવાલ ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જે મને સમજાતો નથી પણ સમજવાની ટ્રાય કરીશ, કારણ કે અમારે પેપર તો દેવાનું ન હોય ને. કારણ કે બોર્ડમાં મારે તો હાલે જ, મારે ઓળખીતા છે બોર્ડમાં. હું એ મને પાસ કરી દે. અમારે તો જો શોરમાં મૂકશે પેપરમાં. એ કે આપણે હું ચિંતા છી કે 80 વાળો ગાંડા, કેટલો 50 કે 80 વાળો, હવે 120 વાળો આવે. હાલ આગળ. પણ હું વાત કરું, હે આ તે પાસ થવા એટલો તો મૂકવો પડે ને ભાઈ. હાલો આગળ. તો હવે બસ હાલો થઈ ગયું. ટોન્ટ મારવા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મારી દીધા મેં. તો હવે હું કીધું અનુસરે છે તેમ ધારીને સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન કેટલું હશે? સૌથી ઓછું વેતન ધરાવતા 20%. તો સૌથી ઓછું ધરાવતા કઈ બાજુ હશે? 20%. આ બાજુ. તો આવડા જે હશે સૌથી ઓછું વેતન ધરાવતા લોકો હશે. હા કે ના? આ કેટલા ટકા હશે? 20% ને અગર હું 20/100 લખું એટલે કેટલા ટકા થયા? આ મળી ગયું આપણને Z1. આ Z1 ની કિંમત ગોતવાની. યો ખતમ થઈ ગયું. હજી એક વાત, સૌથી ઓછું વેતન ધરાવતા, તો સૌથી ઓછું વેતન ધરાવતા કેટલા ટકા? 20%. અગર 60% કીધું તો બોર્ડર વટી જાત, પણ 20% કીધું એટલે બોર્ડર વટાશે નહીં. આ Z1 ને સૌથી ઓછું એટલે આ બાજુ લાઈન કરી. હવે એનું મહત્તમ વેતન એટલે આ Z1 વાળો જે વ્યક્તિ હશે ને એનો સૌથી વધારે હશે. ઇંગ્લિશની અંદર થોડું કરી નાખું ને પછી થોડું એક્ઝામ્પલ સાથે સમજાવું. નવો કોન્સેપ્ટ છે, દાખલો આખો ન થાય તો કાંઈ નહીં, આપણે કાલ કરશું, પરમદી કરશું. ખાલી કોન્સેપ્ટ સમજી દો એટલે સમ આવડવા ઈઝી થઈ જાય ને. આપણે કઈ ઉતાવળ નથી તમ તારે. આગળ વ્યા જઈએ. જો આપણે શું કીધું, ધ મેક્સિમમ સેલેરી ઓફ 20% હેવિંગ ધ લોવેસ્ટ સેલેરી. લોવેસ્ટ સેલેરી આ બાજુ હશે, બરાબર? ઓકે. એની મેક્સિમમ સેલેરી એટલે કે આવડું આ Z1. હવે સમજાવું કેવી રીતના. માનો કે વોચમેન છે, વોચમેનનો પગાર 4000 રૂપિયા. પછી એક ડોશીમાં છે, એ ઓફિસ વાળવા આવે છે, એનો આપણે એ ડોશીમાનો પગાર 4000 કરી નાખીએ. વોચમેનનો પગાર આપણે 5000 કરી નાખીએ. પછી આપણે એક પાણી ભરવાવાળા ભાઈ રાખ્યા છે કે જ્યારે આપણી ફેક્ટરીમાં પાણી ફિનિશ થાય ત્યારે એ મોટર કરી નાખે અને પાણી ભરી રાખે ને બધું કામ કરી રાખે. ઓફિસ બોય જેવું કામ છે. એનો 6000 પગાર ગણો, હે ને? પછી એક વ્યક્તિ ઓફિસ બોય રાખ્યો છે, ચા પાણી આપે ને બનાવે ને કઈ લાવવું મૂકવું લેવું એ કરી નાખે, તો એનો પગાર માની લો 10000 રૂપિયા છે, હે ને? પછી બધાય આપણે ડુંગળીનું કારખાનું છે એટલે બધી બહેનો આવશે કે જે ઠેલા ખાલી કરશે, મશીનમાં નાખશે, હળી ગલી ડુંગળી સાઈડમાં કાઢશે. એને આપણે માનો કે ભાઈ 12000 રૂપિયા પગાર આપીએ છીએ, હે ને? આ ગાડી શું થતી જાય? આમ આગળ વધતી જાય. પછી એની ઉપર સુપરવાઇઝર હશે, એનો 50000 પગાર હશે. મશીન ઓપરેટર હશે, એનો 60000 પગાર હશે. માર્કેટિંગ વાળો હશે, એનો 70000 પગાર હશે. જે એક્સપોર્ટનું કામ કરતો હશે, કાગળિયા બનાવતો હશે, એનો 1 લાખ રૂપિયા પગાર હશે. જે એક્ઝિબિશનમાં જઈને પોતાની જ્યાં કંપનીને રિપ્રેઝેન્ટ કરીને વધારે ઓર્ડર લઈ આવશે ને કન્ટેનરનો માલ વેચશે, એનો મહિને 5 લાખ રૂપિયા પગાર હશે. એ કંપનીમાં બધી ટાઈપના લોકો હોય. તો આ જે છે ને આ 20% થયા સમજવા માટે. તો આ જે 20% થયા ને એની મહત્તમ સેલેરી કેટલી થઈ? 6000. શરૂઆત તો થઈ 4000, 5000. તો આ જે 20% લોકો જે છે એની મહત્તમ સેલેરી પહેલા 20%માં આવે, એની મહત્તમ સેલેરી કેટલી થઈ? 6000. તો આ છે ને Z1 છે જે આપણે અહીંયા ગોતવાનું છે. સમજાણું કે નહીં? હા, મેક્સિમમ. તો જે લોવેસ્ટ છે સેલેરી એની મેક્સિમમ સેલેરી એટલે આ મેક્સિમમ આવ્યું. Z1 છે એ મેક્સિમમ છે.
તારી આગળ તારા ક્લાસમાં 10 જણા છે, પેપરને ધ્યાનમાં લઈ લે. ચલો 100 જણા પેપર આપે છે તારા ક્લાસમાં. કેટલા જણા પેપર આપે છે? 100. હવે જેને પર્સન્ટાઇલ વાઇઝ, પર્સન્ટાઇલ શું છે એ તો ખબર છે ને? પર્સન્ટાઇલ કેમ બને? 100 વિદ્યાર્થી છે અને 100 માંથી 100 માર્ક્સ છે, એટલે આને 100 પર્સન્ટાઇલ કહેવાય. બરાબર? એક્ઝામ્પલ તરીકે આ 99 માર્ક્સ છે તો એ 99 પર્સન્ટાઇલ એક્ઝામ્પલ આપું છું. કોકને 80 માર્ક્સ છે, 80 પર્સન્ટાઇલ. તો જેને 20 પર્સન્ટાઇલ હશે એના કેટલા માર્ક્સ હશે? 20 માર્ક્સ. સમજમાં આવ્યું કે નહીં? તો આ જે છે ને 20 માર્ક્સ વાળાને, 20 પર્સન્ટાઇલ વાળાને કેટલા માર્ક્સ હશે એ કીધું એમ. એટલે આ 20% જે સૌથી વધારે સેલેરી વાળો કોણ છે? તો 20% સૌથી વધારે સેલેરી વાળો Z1 છે, જેનો આન્સર આપણે ગોતવાનો છે કે જે લોવેસ્ટમાં સૌથી વધારે કોણ છે. ઓલું ઘણી વખત કેવું હોય કે 60% ક્લાસમાં પહેલો નંબર હોય. તમારા સ્કૂલમાં 3 ક્લાસ પાડી દે, એકમાં બધા ટોપર, એમાં 1 માર્ક્સ સાટું આમ લડાઈ થતી હોય. પછી બીજો હોય મીડિયમ હોય, એમાં 5 માર્ક્સ સાટું લડાઈ થતી હોય. ત્રીજો મારી જેવો ઠોઠડો ક્લાસ હોય, એમાં પેલો નંબર 80 વાળો હોય તો એ ગધો મેં સબસે અચ્છા ગધા वो गधों का सरदार, એટલે એ પેલો નંબર કહેવાય. गधों का सरदार कौन? तो कि जो सबसे अच्छे नहीं, गधों में जो सबसे अच्छा गधा है वो गधों का, हाँ તેને 80% હોય તો એ ક્લાસમાં પેલો નંબર હે ને. પછી બીજો નંબર તો કે એ તો 65% વાળો છે, એટલે ઓલો ગધેડાનો સરદાર આમ કરતો હોય 80. પછી ઓલામાં જાય તો પછી સમજાવું કે નહીં? હાલો એ ખાલી એક્ઝામ્પલ. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ Z1 છે એ શું છે? તો કે આ ગધેડાના સરદારમાં જે ગધેડાનો સરદાર છે ને એનું સેલેરી કેટલું છે? ગધેડાઓના ક્લાસમાં ગધેડાના સરદારનું સેલેરી આપણે ગોતવાનું છે. એટલે જે સૌથી ઓછા 20% વાળા છે, આ પેલો ટકો, બીજો ટકો, ત્રીજો ટકો, એમ 20% જે આવે છે ને એની સેલેરી કેટલી છે આપણે ગોતવાનું છે. સમજાણું કે નહીં? અને કાંઈ ન સમજાય તો લાંબી માથાકૂટ નહીં કહેવાય, મારા બાપા ના પાડે તો પછી શોર્ટકટ કરવાનું. હવે એ સમજાઈ દઉં શોર્ટકટ, કારણ કે બધાને લોજિક નું હાલે ને, લોજિક અમુકનું ચાલે. મારું નહોતું હાલતું જ્યારે હું ભણતો, ક્યારે મેને ગોખ लिया था તો મેં ભી તુમકો ગોખા દેતા હું. હા તો ભાઈ 7 મહિનો પછી છોકરાએ સવાલ પૂછી મને શીખવાડ્યું, કારણ કે તમે સવાલ પૂછો તો જવાબ તો ગોતવાના ને, જવાબ ગોતવા હતું આવડી જાય એમ. એટલે મને જ્યારે ભણાવવાનું શરૂ કર્યું ત્યારે તો જે ગોખેલા હતા વહી ભણાયા હતા. તો અભી મેં તુમકો ભી ગોખા દેતા હું. જો હવે જો જ્યારે સૌથી ઓછું કે ને ત્યારે માઇનસ થી શરૂઆત કરવાની, સૌથી વધુ કે ત્યારે પ્લસ થી શરૂઆત કરવાની. વાર્તા પૂરી, બસ ખતમ. માથાકૂટ કરને કી નહીં એને. હા ઓલું સૌથી ઓછું કે ક્યાંથી શરૂઆત કરવાની અને વધુ કે ક્યાંથી કરવાની, આ તો ઘરના છો એટલે શીખવાડું, બાકી શીખવાડું નહીં. હાલો વાર્તા થઈ ગઈ. હવે સૌથી ઓછી 60% કે તો બોર્ડર વટવાની, સૌથી ઓછું 30% કે તો બોર્ડર વટવાની, અને સૌથી વધુ કે તો ક્યાંથી શરૂઆત કરવાની? હાલો ડન. હા કાંઈ નહીં, તમારે ઇંગ્લિશ કરી નાખો ભાઈ. હું તો ગુજરાતી મીડિયમમાં હતું ને, ઇંગ્લિશમાં આપણે ગોખ્યું નહોતું, ગોતી લો ઘડી ખમો. હાલો ના મેક્સિમમ નહીં જોવાનું, લોવેસ્ટ સેલેરી. લોવેસ્ટ કે એટલે માઇનસ આગળ શરૂ કરવાનું, ને હાઈએસ્ટ કે એટલે પ્લસ આગળની. વાર્તા થઈ ગઈ પૂરી. આ કોઈને કહેતા નહીં, આપણું શોર્ટકટ છે. હાલો ડન થઈ ગયું. તો ઓલા સમ લખવાનું બાકી છે, લખી નાખો, આપણે સમ પછી કરશું. આ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.